ચલો હવે આપણે પાછું કન્ટિન્યુ કરીએ લેસન. આપણે જોયું છે આશ્રમ વિશે, આશ્રમમાં કેવું કેવું હોય, શું કામ કરવાના હોય. અને વિશ્વામિત્ર મુનિનો આશ્રમ છે, હજારો વર્ષ પહેલાંની વાત છે. વારુણી એમનો શિષ્ય છે. આપણે જોયું કે એને ભણવાનું ખૂબ ગમતું, ખૂબ હોશિયાર હતો, પણ એને કામ કરવાનું ગમતું નહીં. અને એ વાત ગુરુજી સુધી પહોંચે છે. એ દિવસે વારુણીને કૂવા પર રેંટ ચલાવવાનું કામ સોંપ્યું હતું. હવે વોટ ઇઝ રેન્ટ? આપણે તમને ખ્યાલ હોય તો SA1માં આપણો એક લેસન હતો, લાસ્ટ લેસન પાદર. અને એ પાદરના ચિત્રમાં તમે જોયું છે કૂવાની ફરતે જે માટલા ગોઠવ્યા હોય અને ગોળ 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 બળદ આગળ ચાલતું હોય અને એ કૂવાનામાંથી બધા માટલા ભરાઈને રાઉન્ડ 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 બધા આવતા હોય અને ભરાઈને અને એ હવાડામાં જતા હોય, બધા પાણી અંદર જવા જતું હોય. તમે જો એ ચિત્ર મેં તમને ત્યારે એક્સપ્લેન કરેલું, ખ્યાલ હોય તો. એ રેન્ટ છે કે કૂવા પર રેન્ટ ચલાવવાનું કામ સોંપ્યું હતું. ગુરુજી પોતે અન્ય શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા. ગુરુજી બીજી જગ્યાએ હતા. વારુણી મનમાં સવારે ગુરુજીએ શીખવેલું ચાલ્યા કરતું હતું. વારુણીના મનમાં સવારે ગુરુજીએ જે શીખવાડેલું ને એ ચાલ્યા કરતું હતું. યજ્ઞો વડે દેવોની આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે. આપણો ધર્મ શું છે કે યજ્ઞો વડે આપણે યજ્ઞ કરવો જોઈએ અને દેવોની આરાધના કરવી, એ જ આપણો ફર્સ્ટ ધર્મ. પછી ગુરુજીએ શું કહ્યું હતું? પછી શું કહ્યું? આમ વિચાર કરતાં કરતાં વારુણીના હાથ પગ ચાલતા અટકી ગયા. જે ગુરુજીએ શીખવ્યું હતું એ જે રિકોલિંગ બધું કરતો હતો, પણ એને એ યાદ જ નહોતું આવતું કે પછી શું કીધેલું ગુરુજીએ. રેન્ટ ફરતો બંધ થઈ ગયો. હવે રેન્ટમાં બંધ થઈ ગયો કારણ કે એ તો બેસી ગયો વિચાર કરતાં કરતાં. એના ઘડામાં પાણી આવતું બંધ થઈ ગયું. જે ઘડા એટલે કે મટકા બાંધ્યા હતા એમાં પાણી આવતું બંધ થઈ ગયું. થાળામાં પાણી રેડાતું અટકી ગયું. હવે થાળામાંથી પછી હવાડામાં જતું હતું, પાણી અટકી ગયું. ત્યાંથી ધોરિયામાં અને ધોરિયામાંથી ખેતરમાં જતું પાણી પણ બંધ થઈ ગયું. એ હવાડામાંથી પછી એ નીક કરેલી હોય ને ધોરિયો કહેવાય, આમ ગટર જેવું હોય પણ ક્લીન પાણી અંદર, કૂવાનું ચોખ્ખું પાણી. આપણે ગટર તો ગંદા પાણીની હોય, એટલા માટે ચોખ્ખા પાણીની નીક કહેવાય. તો એને ધોરિયો કે છે અહીંયા. અને એમાંથી ખેતરમાં પાણી જતું હતું, એ ખેતરમાં પાણી બંધ થઈ ગયું. હવે પાણી બંધ થઈ ગયું એટલે ખેતરના કામમાં વિલંબ થયો. વિલંબ થવો એટલે અટકી ગયું કામ, અટકવા લાગ્યું. બધાને કારણની ખબર હતી. જેટલા છોકરાઓ કામ કરતા હતા બધાને ખબર હતી કે આ કેમ થયું. વારુણીને જે કામ સોંપાય તેમાં આવું જ થાય, કે વારુણીને આપણે આ કામ સોંપ્યું છે એટલે એ એવું જ થાય. એ કામ પરફેક્ટ થશે નહીં. બરાબર. ગુરુજીને થયું કે આ સારી તક છે. હવે ગુરુજીને થયું કે અરે વાહ, આ તો બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મને મળી ગઈ. તેઓ ખેતરમાંથી કૂવા તરફ આવ્યા. પછી કૂવા બાજુ આવ્યા. એમણે જોયું તો વારુણી રેન્ટ પર બેઠેલ છે, પણ રેન્ટ ચાલતો નથી. એનું ધ્યાન ક્યાંક બીજે જ છે. હવે વારુણી તો એ રેન્ટ પર બેસી ગયો છે અને રેન્ટ તો બંધ છે, બિલકુલ ચાલતો નથી. એનું ધ્યાન રેન્ટમાં છે જ નહીં, એ તો બીજે જ કાંઈક વિચારે છે. ગુરુજીએ પૂછ્યું, વત્સ, આ રેન્ટ કેમ અટકી ગયો અને તું શેનો વિચાર કરે છે? વત્સ એટલે બેટા, બરાબર, કે બેટા વત્સ ત્યાં સંસ્કૃત વર્ડ છે કે આ રેન્ટ કેમ અટકી ગયો અને તું શું વિચારે છે બેટા? એમ વારુણી એકદમ ચોંકી ગયો એટલે આમ અચાનક આપણે કંઈ વિચારમાં હોય ને કોઈ આપણી પાસે આવી જાય તો આપણે જરાક આમ ચોંકી જઈએ. એણે ગુરુજીને વંદન કર્યા. વંદન તો કરવું જ પડે, પ્રણામ કર્યા અને પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો. પોતે પકડાઈ ગયો એટલે એ બચાવ કરવા લાગ્યો. બરાબર. એ તો હું જરા તમે ભણાવેલ રૂચા યાદ કરતો હતો એટલે રેન્ટ જરા અટકી ગયો. જુઓ, આ ફરીથી ચાલે. હવે છાવરવા માંડવું એટલે પોતાની જાતને બચાવવા માંડી
કે એ તો હું છે ને તમે ભણાવેલ રૂચા એટલે વેદોની જે સ્ટેન્ઝા હોય એને રૂચા કહેવાય. બરાબર, કે તમે જે સ્ટેન્ઝા મને યાદ કરાવી હતી એ હું યાદ કરતો તો તમે ભણાવેલું ને એ, એટલે આ જરા રેન્ટ અટકી ગયો. જુઓ આ ફરીથી ચાલ્યો એમ કરીને એણે રેન્ટ ચલાવવા માંડ્યો. ગુરુજી બોલ્યા, રોકાઈ જા, આ રેન્ટ, કૂવો, થાળું બરાબર જોઈ લે. રેન્ટના ઘડા કેવી રીતે ગોઠવાયા છે. હવે ગુરુજી બોલ્યા, બેટા ઊભો રહે, તું જરા જોઈ, આ રેન્ટ જો, આ કૂવો જો, આ થાળું જો, બરાબર જોઈ લે કે રેન્ટના ઘડા બધા મટકા લગાવ્યા હોય કેવી રીતે ગોઠવાયા છે. જોયા ગુરુદેવ? એ ઘડા ઊંધા ચત્તા થાય તો શું થાય? કે આડા અવડા ઊંધા એ તો સીધા છે એટલે, પણ એ આડા ચવડા થઈ જાય તો? કૂવામાંથી પાણી નહીં નીકળે ગુરુજી, એણે જવાબ આપ્યો. આ રેન્ટ ઓછી મહેનતે કૂવામાંથી પાણી બહાર કાઢે છે. આપણે એક મટકું હાથથી કાઢીએ અને 15 મટકા તમારા રેન્ટ વડે નીકળે તો કયું કામ વધારે હોય? 15 મટકાવાળું, બરાબર. કે આ આપણી ઓછી મહેનતે આ બધું પાણી બહાર કાઢે છે. આ રેન્ટ, થાળું, ધોરિયો અને નીકની વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની? જેણે આ રેન્ટ શોધ્યો છે, આ થાળું શોધ્યું છે, ધોરિયો શોધ્યો છે, નીક શોધી છે, તો એનું એ જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય? ગુરુજીએ પૂછ્યું. જ્ઞાની જ કહેવાય ગુરુદેવ. જેણે આ શોધ્યું છે એ તો બહુ એની પાસે નોલેજ હશે. આ જ્ઞાન પોથીમાંથી નથી મળતું. આ જે બનાવ્યું ને એ પોથી એટલે પુસ્તક, એ આપણને આ ટેક્સ્ટબુકમાંથી નથી મળતું. કેવી રીતે બનાવવાનું એ ભણવાથી નથી આવતું. એ તમે ભણ કરો બુક લઈને, બુકિશ નોલેજ નથી. કામ કરતાં કરતાં સૂઝે છે. આપણે કામ કરતા રહીએ ને તો ખબર પડે કે લાવને આવું કરીએ તો, બરાબર. કે તો આપણે નવું કરતાં કામ સૂઝે છે. કામ કરતાં જેણે બુદ્ધિ લડાવી અને રેન્ટ બનાવ્યો એ પણ જ્ઞાની જ છે. પોતાની આઈડિયાથી પોતે કંઈક નવું કર્યું એ પણ એ નોલેજ છે એની પાસે, એ પણ જ્ઞાની છે. પોતે બુદ્ધિપૂર્વક કામ કર્યું, કુશળતા દાખવી અને બીજાઓને પણ મદદ કરી. બરાબર. જે કામથી જ્ઞાન વધે એ પણ વિદ્યા જ છે. જે કામથી આપણું નોલેજ વધે એ પણ શું છે? વિદ્યા છે. બરાબર. એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. બસ આ પણ એક પ્રકારનો યજ્ઞ છે. કામ કરવું એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. એવું નહીં કે આપણે હવનમાં ખાલી કરી શકાય એ જ મોટો યજ્ઞ, પણ આ સરસ રીતે આપણે કામ કરીએ એ પણ એક જાતનો યજ્ઞ જ છે. બસ ગુરુજી, આ યજ્ઞ એટલે શું એનો જ વિચાર હું કરતો હતો. હવે મને સમજાયો કે આ યજ્ઞ એટલે શું એમ. એ જ મને ખબર પડતી ન હતી. હજુ ઘણી બાકી છે. સાંજે સંધ્યાવંદન વખતે એની વાત કરીશું, એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા ગયા. કે હજુ તો ઘણું બધું શીખવાનું છે, આપણે સાંજે બધું શીખીશું, એમ કહી ગુરુજી ચાલવા માંડ્યા. વારુણીના હાથ પગ સાથે એનું મન પણ જોડાયું. જ્યારે આપણે કામ દિલથી કરીએ ને તો આપણું કામ બહુ સારું થાય. બરાબર. અને મમ્મી કે ચાલ ભણવા બેસ, તો આ મોબાઈલ મૂકીને ભણવા બેસ, તો આપણને કંટાળો આવે એટલો બધો. ક્યાં મમ્મી બધું આવું બોલ આખો દિવસ કરે, આપણને બિલકુલ ના ગમે. સ્કૂલમાં આવું તો મિસ ના ગમે કે આ મિસ તો યાર બહુ અમને ભણવાનું કે. પણ જ્યારે આપણું મન થાય કે ના અમારે ભણવું જોઈએ, મારે સારા માર્ક્સ લાવવાના છે, મારા પપ્પા મમ્મી આટલી બધી ફીસ ભરે છે, આટલી બધી ફેસિલિટીઝ અમને આપે છે, તો અમારે તો ખાલી ભણવાનું જ છે, તો મારે ભણવું જોઈએ. તો તમારું મન જ્યારે જોડાય ભણવાની સાથે સાથે તો એ કામ બહુ સરસ રીતે થાય. અને એ વાંચેલું તમે જિંદગીમાં પણ ભૂલી શકો નહીં. બરાબર. જ્યારે એનું મન જોડાયું, એણે બમણા જોરે કામ કર્યું, ડબલ એણે તાકાત લગાવી અને કામ કર્યું. હાથ પગ જરા દુખતા હતા, એના હાથ પગ પેઇન થતા હતા, પણ મનમાં ઘણો ઉત્સાહ હતો. ઉત્સાહ એટલે બહુ ખુશી હતી કે વાહ, તમને બહુ બધું શીખવા મળ્યું. સાંજે ગુરુજીએ શરૂઆત કરી. તમને ખબર છે કે કૂવામાંથી રેન્ટ વડે પાણી થાળામાં અને પછી ધોરિયા થકી ખેતરમાં પહોંચે છે.
કે તમને ખબર છે કૂવામાંથી તો નેટ વડે પાણી થાળામાં પડે, ત્યાંથી હવાડામાં જાય, પછી ધોરિયા થકી ખેતરમાં પહોંચે. પણ તમને ખબર છે કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે? કૂવામાં કેવી રીતે પાણી આવી જાય? બધા શિષ્યો એકબીજાની સામે જોતા હતા. એ બાળકોને તો ખબર જ નહોતી. ગુરુજીએ કહ્યું, સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય. કે જ્યારે બધા સૂર્યના કિરણ, બરાબર, સનરેઝ, એનાથી પાણી ગરમ થાય, એમાંથી વરાળ બની વાદળા બંધાય, બરાબર, ઇવોપરેટ થાય, ઉપર ક્લાઉડ થાય, અને વરસાદ રૂપે એ પાણી પાછું સમુદ્રમાં જાય. આ વોટર સાયકલ છે જે તમે શીખી ગયા છો નાના હતા ને ત્યારે, કે પાછો વરસાદ પડે અને પાછું એ પાણી ક્યાં જાય? સમુદ્રમાં. પણ કેટલુંક પાણી જમીનમાં ઉતરી જાય છે અને શોષાય છે. જો મટ્ટી એકદમ એબ્ઝોર્બ કરી લે અને એ પાણી નીચે 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 જતું રહે. ધરતીના પેટાળમાં ઊંડે ઘણા સરોવરો છે. હવે આપણા અહીંયા જમીનમાં એવા ઘણા બધા સરોવરો છે, આપણે ખબર જ નથી એમ. એમાં એ પાણી ભરાય છે. એમાંથી ઘણી સરવાણી નીકળે છે. સરવાણી એટલે આમ ધોધ જેવા નીકળે એ તળાવમાંથી, બરાબર. અને ભૂમિને ખોદતા આવી સરવાણી હાથ લાગે એને કૂવો કહેવાય અને કૂવો બને. જ્યારે આપણે જમીન ખોદતા જઈએ અને નીચે આવવું આપણને આ ધોધ મળી જાય, આવી સરવાણી, બહુ મોટો ધોધ નહીં, નાના નાના, તો આપણે કૂવો બનાવી લેવાય. જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી એણે સમુદ્ર પણ બનાવ્યો. જે ભગવાને આ પૃથ્વી બનાવી છે, અર્થ બનાવી, એણે સમુદ્ર એટલે કે સી પણ બનાવ્યો અને એણે જ માણસ પણ ઘડ્યો. એણે માણસને પણ બનાવ્યો છે. પૃથ્વી પરના દરેકને હવા, પાણીને ખોરાક મળે એવી રચના કરી. આ અર્થ પર જેટલા રહે એને એકચ્યુઅલી આપણે બેઝિક નેસેસિટીઝ છે કે હવા, પાણી અને ખોરાક, એર, વોટર એન્ડ શેલ્ટર, બરાબર, ફૂડ એમ. તો પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જ અન્ન પેદા કરવું. આ ભગવાનનો આપણે યજ્ઞ કરવો, એનું આપણે કે હે ભગવાન તે આટલું બધું સારું આપ્યું છે તો એના માટે આપણે યજ્ઞ કરીએ છીએ. યજ્ઞ કંઈ આપણે હવન કરવાનું નથી, એટલે આપણે અન્ન જે પેદા કરીએ એ પણ એનો શું કરીએ છીએ? આપણે યજ્ઞ જ કર્યો કહેવાય. વૃક્ષો ઉછેરવા, ઝાડ પાન બધા ઉછેરવા, જીવનમાં સગવડો ઊભી કરી, આપણી જે બધી નેસેસિટીઝ છે એના માટે અલગ અલગ ટાઈપ્સનું બધું નવું નવું બધું ઊભું કરવું, જરૂરિયાત આપણી. તો એના માટે આપણે સગવડતા એટલે કે જે આપણને બહુ જલ્દીથી ઇઝીલી આપણને થઈ જાય એ આપણે બનાવીએ. જેમ કે નીચે બેસવાનું, એના કરતાં આપણે કહીએ કે લાવને બેસવા માટે આસન બનાવીએ, તો એ આસન આપણી સગવડ છે, બરાબર. એ સગવડતા કરવી. દરેક જણા આ આખી વ્યવસ્થામાં પોતાનું કામ કરે એને જ યજ્ઞ કહેવાય. ધારો કે હું ટીચર છું, મારે તમને ભણાવવાના, એ મારો યજ્ઞ છે. તમે વિદ્યાર્થી છો, તમારે આ જ્ઞાન અમે જે આપીએ છીએ એ લેવાનું અને પોતાના જીવનમાં ઉતારવાનું, એ તમારો યજ્ઞ છે, બરાબર. વારુણીએ કહ્યું, એટલે ગુરુજી સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતાં શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર છે, એમ જ ને? કે સરસ એકદમ બુદ્ધિપૂર્વક કામ કરવું એ પણ એક જાતનો યજ્ઞ વિદ્યા શીખવા બરાબર જ છે. હા વત્સ, એકલું ભણવું જીવનમાં કામ ન લાગે. કે તમે બુકિશ નોલેજ એ કામ નહીં લાગે. જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે. કે આપણે જીવનમાં શું ઉપયોગી છે એ પણ શીખવું પડે. એ કામ કરવાથી અને એ કામ મન અને બુદ્ધિથી કરવાથી જ આવડે. એ કામ આપણે મન સાથે આપણે બુદ્ધિપૂર્વક કરીએ તો આપણને સરસ રીતે આવડે. કામ કરતાં કરતાં ભણવું એ સાચી વિદ્યા છે. ગુરુજીએ સમાપન કર્યું. અને કામ કરતાં કરતાં ભણીએ એ જ આપણી સાચી વિદ્યા. ધારો કે આ પેન્ડેમિક છે, અમે લોકોએ કોઈ દિવસ નથી ભણાવ્યા રીતે વિડીયોથી ને એવી રીતે, પણ અમે પણ શીખ્યા છીએ અને તમે પણ શીખો છો. ઝૂમમાં શીખીએ છીએ, તમે લોકો બધા PDF આપીએ છીએ, તમે ફોન વાપરતા શીખો છો બધું, કેવી રીતે આ ડાઉનલોડ કરવાનું,
કેવી રીતે ગૂગલમાં તમારે એમને પેપર સેન્ડ કરવાના એ તમે પણ શીખ્યા છો, અમે પણ શીખીએ છીએ. તો આવું બધું અલગ અલગ શીખવું એ પણ એ વિદ્યા જ છે. બરાબર. હવે ગુરુજીએ આમ કહીને સમાપન કર્યું એટલે ખતમ કર્યું. હવે શબ્દ સમજૂતી. અહીંયા વિદ્યાર્થીઓએ જાતે શબ્દકોશનો ઉપયોગ કરવાનો હોવાથી અહીં ટિપ્પણ શબ્દોના અર્થ આપ્યા નથી. અને ગળે વાત ઉતારવી એટલે વાત સમજાય જવી. આ લેસનના તમારે 25 હાર્ડવર્ડ્સ 3 ટાઈમ લખવાના છે. બરાબર. આપણે બહુ જલ્દી મળીશું. તમે લોકોએ નોટિસ બી તમને મળી જ ગઈ છે. તો કંઈ પણ નહીં આવડે એ તમે જરાક પોતાની પાસે રાખી મૂકજો, બધું નોટ કરીને. આપણે બહુ જલ્દી મળીએ. ચલો ટિલ ધેન બાય.